ઈસ્ટ અને વાપી વેસ્ટને જોડતો નવો ઓવરબ્રિજ બની રહ્યો છે. એની સાથે સાથે અંડરપાસ પણ બની રહ્યો છે. મોટાભાગના દમણ અને વાપી શહેરમાં જતા લોકો એ ઓવરબ્રિજનો ઉપયોગ કરતા હતા. જૂનો ઓવરબ્રિજ હમણાં તોડી નાખ્યો છે અને નવા ઓવરબ્રિજનું કામ ચાલુ છે. આ કામ હાલ વરસાદના કારણે અટકેલું છે અને આ કામના કારણે જે આજુબાજુના દુકાનદારો છે, જે વેપારીઓ છે, એ લોકોને તકલીફ પડી રહી હતી. એના માટે આજે અમે નગરપાલિકાના એન્જિનિયર સાથે અને આરઓબીનું જે કામ કરે છે એ કોન્ટ્રાક્ટર સાથે સ્થળ ઉપરની વિઝિટ કરેલી છે. અને આ વિઝિટ કર્યા બાદ હાલમાં જે જગ્યાએ કામ નથી ચાલતું એ જગ્યા ખુલ્લી કરી અને તહેવારોના દિવસો આવે છે તો વેપારીઓને પણ સગવડતા રહે એ માટેની વ્યવસ્થા કરવા માટે કીધું છે. અને બાકી જે જગ્યાએ કામ ચાલે છે એ કામનું બેરિકેટિંગ કરી અને કોઈ અકસ્માત ના થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપેલી છે. અને એ કામ આજ રાતથી શરૂ થઈ જશે.